અત્યારે અમારા પ્રથમ સત્રની પ્રથમ પરીક્ષા આવી રહી છે, ત્યારે મારે તમને પ્રશ્ન પૂછવો છે કે જ્યારે તમે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે તમને પરીક્ષા આવે ત્યારે ટેન્શનમાં આવતા હતા, ત્યારે તમે તેનો શું ઉકેલ કરતા હતા? હું અમદાવાદ જિલ્લામાંથી સરખેજ ગામમાંથી સાર્વજનિક માધ્યમિક સ્કૂલમાંથી આવું છું. મારું નામ ચૌહાણ પ્રિયા મહેન્દ્રસિંહ છે તથા હું ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરું છું. એક તો મને ક્યારે મનમાં ખૂબ માર્ક્સ લાવવા જોઈએ ને આટલા નંબર એવું કંઈ ક્યારેય મનમાં થતું જ નહીં. આપણને એમ કે ભાઈ આપણે રોકાઈ ના જઈએ બસ. અને રોકાઈ ના જઈએ એનું કારણ પણ એ કે એના એ શિક્ષક પાછા સામે આવશે, એ જ ક્લાસરૂમ, અને બીજા વિદ્યાર્થીઓ જોશે કે આ રિપીટર છે એટલે મનમાં એટલા ખાતર એમ થાય કે આગળ જઈએ સારું. તો હું કોઈ બહુ સ્કોલર વિદ્યાર્થી નહોતો, જેના કારણે ખૂબ બધા માર્ક્સ લેવા માટેની મથામણ હોય અને એને પછી કોઈ ટેન્શન જ ના હોય. ટેન્શન મારા શિક્ષકોને રહેતું હતું. મને ક્યારેય તણાવ નથી રહ્યો, પરીક્ષાનો તણાવ ક્યારેય નથી રહ્યો. મને સમજતા પણ જીવનમાં કસોટીનો કોઈ તણાવ જ નથી હોતો, કોઈ તણાવ નથી હોતો. કારણ હું માનું છું કે કસોટી એ જીવનને કસતી હોય છે અને કસાયેલું જીવન વધારે સામર્થ્યવાન બનતું હોય છે. તો કસોટી તો જિંદગીનો હિસ્સો હોય છે. મેં હંમેશા એને એ રીતે લીધું છે, બચપણથી રીતે મેં એને લીધું છે ને એના કારણે પરીક્ષાનો તણાવ, ઘણીવાર પરીક્ષાના તણાવનું એક કારણ પારિવારિક વાતાવરણ હોય છે. મમ્મી કે નહીં હો જોજે આટલા ટકા તો આવવા જોઈએ, પપ્પા કે શું કરે છે, સવારે વહેલા ઉઠતો નથી, વાંચતો નથી, વગેરે વગેરે હોય. શિક્ષક કે અરે તારે આગળ વધવું તો આ કરવું પડશે, અડોશીઓ પડોશીઓમાં મળવા જાઓ, બધા મમ્મી પપ્પા ક્યાંક ગેટ ટુગેધર હોય તો ચર્ચા જ હોય કે છોકરું ભણે છે, છોકરાને ભણવામાં આટલું ટાઈમ હોય છે, મામાને ત્યાં નથી જવાનું, કેમ તો ભણો. આખું વાતાવરણ વિદ્યાર્થી, એની પરીક્ષામાં માર્ક્સ એની આસપાસ ગૂંથાઈ ગયું છે અને એના કારણે આ તણાવનું વાતાવરણ પેદા થાય છે. એટલે ગુણાંકને બદલે ગુણ, એની તરફ જો ફોકસ શિફ્ટ કરીએ આપણે, કૌશલ્ય આવે, સામર્થ્ય આવે, કોન્ફિડન્સ આવે, તો આપોઆપ આ તણાવમાંથી મુક્તિ આવતી હોય છે. એટલે મને પોતાને સદનસીબે ક્યારે તણાવ બનાવ કોઈ મને તો યાદ નથી, પરીક્ષાઓ ક્યારે આવીને ક્યારે ગઈ કશું યાદ નથી. આપણે એવા જ મસ્તરામ હતા. પરીક્ષાના દિવસે પણ મારે કોઈ દિનચર્યામાં બદલ નહોતો થતો. ગામ ગપાટા મારવાના એટલે મારવાના, લાઇબ્રેરીમાં જવાનું એટલે જવાનું, તરવા જવાનું એટલે જવાનું જ. એમાં અમારા શિક્ષકને પણ એમ, મારા શિક્ષક મારા પર એટલા માટે નારાજ થતા હતા કે તને ઈશ્વરે આટલું બધું આપ્યું છે, સહેજ મહેનત કરને. મેં કહ્યું શું કરવા? અરે આપણી શાળાનું નામ મોટું થશે. મેં કહ્યું એના માટે મારે કરવાનું. આવી ચર્ચા કરતો હતો. એ મારા શિક્ષક હજુ પણ જીવિત છે, આંખો નથી રહી, પણ એ સતત મને કહે કે તને ભગવાને તને આ બધું આપ્યું છે પણ તે શું કરતો નથી તું? તો એ અર્થમાં મારા શિક્ષકોની ફરિયાદ રહેતી હતી અને એમની ફરિયાદ સાચી હતી. કદાચ મેં એ વખતે સાહિત્યમાં રૂચિ લીધી હોત, ભાષામાં રૂચિ લીધી હોત તો મારી લેંગ્વેજ પર ખાસી પકડ પણ હોત. પણ રહી ગયું, હવે શું થાય, અગલે જન્મ મેં. તમને ભગવાન બાળક બનાવી દે તો તમે દેશ માટે શું કરશો? ભગવાન પાસેથી શું માંગશો? ભગવાન જો તમને બાળક બનાવી દે આવો શુભ દિવસ ક્યારે આવે? બાળક હોવાનો આનંદ અનેરો હોય છે દોસ્તો, અનેરો હોય છે. અને ઈશ્વર આપણને પૂછે કે તમે બાળક બનવા માંગો છો તો એનાથી જીવનમાં કઈ બીજું કઈ નવતર હોઈ શકે જ નહીં. અને બાળક હોવું એટલે શું?
જેમાં નિર્દોષતાનું ઝરણું સતત વહેતું હોય, સહજ ભાવ હોય. અને બાળક એ ઈશ્વરનું રૂપ છે, જેમાં ઇફ્સ એન્ડ બટ્સ હોય જ નહીં. બાળક એટલે ઇફ્સ એન્ડ બટ્સ હોય જ નહીં, જેમાં રિઝનિંગ નથી હોતું, મોકળાશ હોય છે. એક ખીલેલા પુષ્પને માટે બગીચો અને બગીચા માટે પુષ્પ, એ બંનેનો જે નાતો છે એ નાતો બાળપણ અને જીવન સાથેનો હોય છે. સમગ્ર જીવન અવસ્થાને મગમગતું કરવાની તાકાત આ બાળપણમાં પડેલી હોય છે. અને એવું જો બાળપણ મળે તો આપોઆપ તમે જુઓ, એક મોહલ્લાનું એક નાનકડું બાળક 15-20 કુટુંબોને હસતું ખેલતું રાખતું હોય છે. મોહલ્લાના બધા લોકો એને ઉચકી ઉચકીને ફરતા હોય છે. એક બાળક કેટલા લોકોની જિંદગીને આનંદિત કરી શકતું હોય છે. તો આવું જો બાળપણ મળે તો ઇટ સેલ્ફ, હું તો એને એમ કહું કે હવે આને પાછું ના લઈ લેતો, બીજું કાંઈ ના માગો, હવે આ જ રહેવા દેવાય. અને એનાથી વધારે બીજું શું જોઈએ? મને લાગે છે પ્રશ્નો પૂરા થયા છે મિત્રો. મને આનંદ આવી ગયો બધા મિત્રો સાથે હળવી વાતો કરવાનો, અને સાચ અર્થમાં જે બાળકોને ગમે એવા પ્રશ્નો લઈને આવ્યા બાળકો. નહીં તો શિક્ષકોએ કંઈક લખીને કાપલી આપી હોત તો જુદા પ્રશ્નો આવ્યા હોત. તો મિત્રો ખૂબ ખૂબ આભાર સૌનો. અને શિક્ષક મિત્રો, ફરી એકવાર તમને અનેક અનેક શુભકામનાઓ. આપના માધ્યમથી ગુણવૃદ્ધિ માટેનું જે આપણે અભિયાન લાવવા માંગીએ છીએ, ગુણાત્મક પરિવર્તન લાવવા માંગીએ છીએ, સરસ્વતી યાત્રા લઈ જવા માંગીએ છીએ, એમાં આપની શક્તિ કામે લાગે અને ગુજરાતના યુવાનો 100 કલાક લોકો માટે એવો સંકલ્પ કરીને આગળ આવે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.